તો એની અનુભૂતિ ક્યારે થાય, કેવી રીતે થાય, અજ્ઞાન અવસ્થાનો નાશ કઈ રીતે થાય અને આત્મભાવ જાગૃત કઈ રીતે થાય, આવા ભાવથી માતા પાર્વતીજીએ પ્રશ્ન કર્યો છે મહાદેવને. અને મહાદેવે જે ઉત્તર આપ્યો છે એનું નામ છે ગુરુ ગીતા. આ અદ્ભુત ગ્રંથ છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ અને અર્જુન, એમાં ગુરુ ગીતા શિવ અને પાર્વતી એમનું સંવાદ છે. એમાંથી આવો આપણે એક શ્લોક લઈએ અને એ શ્લોકનું થોડુંક ચિંતન મનન પણ આપણે કરશું. ચાલો, શ્લોક નંબર લ્યો, 19મો શ્લોક લ્યો. એમ તો આ 17, 18 અને 19 આ બધા એમ તો 14થી પણ, ચાલો 14 નંબરનો શ્લોક લઈએ આપણે પાછો ફરીને. 14 શ્લોક નંબર 14 ગુરુ ગીતા. અને પેજ નંબર કયો નંબર આવે છે? પેજ 7 નંબર, 7 નંબર, ના 7 નંબર છે. 7 નંબરનો 7મા પાના નંબર ઉપર છેલ્લો શ્લોક, 14 નંબરનો શ્લોક, શ્લોક નંબર 14, પેજ નંબર 7. જો આ શંકર ભગવાન શ્લોક બોલે છે આ બધા, અને પાર્વતીજી સાંભળે છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર સમયમાં, આજે અત્યારે સમય છે ને શિવજીનો સમય છે, સંધ્યા, સાયમ સંધ્યા મહાદેવની, મહાદેવ સ્વરૂપ માનવામાં આવે. અને આવા મહાપુરુષ પણ એના ગોદમાં, એમની દ્રષ્ટિમાં બેઠા છે. તમે જુઓ, અજ્ઞાનમૂલહરણમ, બોલો, અજ્ઞાનમૂલહરણમ જન્મ કર્મ નિવારણમ, જન્મ કર્મ નિવારણમ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ગુરુપાદોદકં પિબેત, ગુરુપાદોદકં પિબેત. બહુ અદ્ભુત શ્લોક છે આ. એક એક શ્લોક ઉપર એક એક ગ્રંથ લખાય, કેમ કે ભગવાન શિવની વાણી છે ને, મહાદેવ બોલે છે. ભગવાન શંકર કહે છે, આ જે શ્લોક છે ને અમારે શ્રીમદ ભાગવતજીની અંદર 5મો સ્કંદ, 5મો અધ્યાય અને 5મો શ્લોક ભાગવતનો, શ્રીમદ ભાગવતનો, એની અંદર ભગવાનના જે 24 અવતાર થયા એમાંનો એક અવતાર છે ઋષભ ભગવાનનો અવતાર, જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કહેવાય છે. જે આપણા 24 અવતારમાં 24 અવતાર જે છે ભગવાનના, એમાંનો એ 8મો અવતાર છે એ તીર્થંકર. એમને 100 પુત્ર હતા ઋષભ ભગવાન. અને એ 100 પુત્રોને પોતાને બોલાવી અને પિતા તરીકે એમને ઉપદેશ આપે છે. એ અમારે સત્સંગમાં આ વિષય પ્રસંગ ચાલે છે. એમાં 100 પુત્રોને કહે છે કે હે પુત્રો, એક છે અજ્ઞાન. અજ્ઞાન જે છે, અવિદ્યા જે છે, એ કામી પુરુષોનો સંગ કરવાથી નરકના દ્વાર ખુલે છે. અને મહાપુરુષોની સેવા કરવાથી મુક્તિના દ્વાર ઉગડે છે. તો મહાપુરુષ એટલે કોણ? કે જે પોતે મુક્ત થયેલા છે, જે આપણા સદગુરુ સ્વરૂપ છે, જે સિદ્ધ પુરુષો છે, એમનું સ્મરણ કરવાથી, એનો સંગ કરવાથી મુક્તિના દ્વાર ઉગડે છે. અને આ મુક્તિ મર્યા પછી નથી, મર્યા પહેલાં જ છે.
મર્યા પછી કોણે જોયું છે કે ક્યાં શું થવાનું છે? એટલે આપણા શાસ્ત્રોમાં ભજન ગાય છે કે જીવતા નર સેવીએ, જે મહાપુરુષો જે છે એને સેવો, એને ભજો. પણ આપણી તો મળદા પૂજવાની ટેવ પડી ગઈ છે. મરી ગયા પછી મોટી મોટી મૂર્તિઓ બનાવીને પૂજીએ, જીવતા હોય ત્યારે આપણે નિંદા અને દ્વેષ કરતા હોઈએ. એટલે આ શ્લોક કહે છે, જુઓ, ગુરુદેવ જે છે, જે મહાપુરુષ છે, એનું જે આપણે જે આચમન કરીએ છીએ, ચરણો, ગુરુ પાદોદકમ પીબેત, આ ગુરુદેવના ચરણામૃત છે, અથવા આપણે સ્નાન કરાવીએ છીએ, તો એમના ચરણનું જળ લઈએ છીએ, એ શું કામ કરે છે એ અહીં બતાવે છે. અને એ બે કહેનાર કોણ છે? ભગવાન શંકર છે. હવે આવી વાણી હોય એનામાં આપણે શું કરવું જોઈએ? શ્રદ્ધા રાખવી જોઈએ. શિવજીની વાણીમાં શ્રદ્ધા નહીં રાખી હોય તો પછી કોની વાણીમાં શ્રદ્ધા રાખશું? ભગવાન શ્રી કૃષ્ણની વાણીમાં શ્રદ્ધા નહીં રાખીએ તો કોની વાણીમાં શ્રદ્ધા રાખશું? તો આ મહાદેવ કહે છે, અજ્ઞાન મૂલ હરણમ. આ સંસારમાં મનુષ્યના દુઃખનું કારણ અજ્ઞાન છે. મનુષ્ય રડતો જ રહે છે અજ્ઞાનના કારણે, દુઃખી થાય છે અજ્ઞાનના કારણે, એને કષ્ટ પડે છે અજ્ઞાનના કારણે. અજ્ઞાન બધા જ દુઃખનું મૂળ છે. જો અજ્ઞાન નીકળી જાય તો માણસને દુઃખ છે જ નહીં. પછી એ ઝૂંપડીમાં રહે તોય ભલે અને મહેલમાં રહે તોય ભલે. દુઃખનું મૂળ કારણ છે અજ્ઞાન. હવે અજ્ઞાન થાય દૂર કેવી રીતે? ચોપડાઓ વાંચવાથી અજ્ઞાન દૂર નથી થતું, એ થોડીક જાણકારી વધે, પણ કારણ કે બહુ વાંચન કરવાથી ક્યારેક ક્યારેક અભિમાન વધી જાય છે, અહંકાર વધી જાય, તો એ અહંકાર પણ આપણો નાશ કરે છે. ભૌતિક અહંકાર વધી જાય એ પણ નાશ કરે, આધ્યાત્મિક અહંકાર વધી જાય એ પણ નાશ કરે. અહંકાર તો અહંકાર છે ભાઈ. એક સોનાની બેડી અને એક લોઢાની બેડી. કોઈને તમે લોઢાની બંધન પહેરાવી દો તો બંધન થઈ ગયું ને, પણ કોઈને તમે સોનાની બેડી પહેરાવી દો તો છે તો બે બંધન, એક લોઢું છે ને એક સોનું છે. એક જ્ઞાનનું અભિમાન છે ને એક સંસારનું અભિમાન છે. બે અભિમાન નાશ કરે છે. તો અહંકાર દૂર કઈ રીતે થાય? બહુ સહેલું નથી ને અભિમાન. આપણા ધર્મગ્રંથોમાં અભિમાન માટે તો કેટલી બધી કથાઓ છે. રામાયણમાં, ભાગવતમાં. રામાયણમાં તો ઓલો હિરણ્યકશિપુ નથી, હિરણ્યકશિપ જે ભક્ત પ્રહલાદના પિતા, એને પણ અભિમાનનું પ્રતીક માન્યું છે. અને તમે એ તો તમે જાણતા હશો કે હિરણ્યકશિપને કોઈ મારી શકે જ નહીં. એના પાસે એટલા બધા વરદાન હતા કે રાતના ન મરે, દિવસના ન મરે, દેવથી ન મરે, ગંધર્વથી ન મરે, મનુષ્યથી ન મરે, કોઈ રાક્ષસથી ન મરે, કોઈથી ન મરે, કોઈ એને મારી જ ન શકે, એવા એની પાસે વરદાન હતા હિરણ્યકશિપ. અને હિરણ્યકશિપ એટલે કોણ? અહંકાર. અને આ અહંકારનો સ્વભાવ છે એ કોઈથી મરતો નથી. તો અહંકારને કેવી રીતે? અહંકાર જેનો ખતમ થઈ ગયો એ મનુષ્ય જન્મની અંદર એ મુક્તિ પામી ગયો એમ સમજો. મુક્તિ પામવા માટે અહંકારને ખતમ કરવો પડે. અને અહંકાર ઘણા પ્રકારના, આધ્યાત્મિક અને ભૌતિક. જેમ કે અહંકાર કેટલો સૂક્ષ્મ હોય છે તમને કહું. એક હોય છે દેહાભિમાન, એક હોય છે સત્તાનું અભિમાન, પદનું અભિમાન, પ્રતિષ્ઠાનું અભિમાન, સંપત્તિ ધનનું અભિમાન, જ્ઞાનનું અભિમાન. આ બધા અભિમાન છે. એ બધા જ આપણાને દુઃખ નાખે છે, દુઃખમાં નાખે છે. એક અભિમાન છે જેમાં રામાયણે એને સહી કરેલી છે, એ અભિમાન રાખો. એક જ અભિમાન. અને કયું અભિમાન? હે ભગવાન, આપ મારા છો અને હું આપનો છું. આ એક અભિમાન રાખો. ભગવાન આપણા છે અને આપણે ભગવાનના છીએ. એક અભિમાન, આનો એક મહિમા. બાકી કોઈ અભિમાનનો મહિમા છે નહીં.
હવે એ અભિમાનના કારણે આપણે ઈર્ષ્યા કરીએ છીએ, રાગ દ્વેષ કરીએ છીએ. અભિમાન ગવાય ને એટલે રાગ દ્વેષ, આ બધા જેટલા દુર્ગુણો છે એ અહંકારમાંથી જ જન્મે છે. જ્યાં આપણો અહમ ગવાય એટલે રાગ ઉત્પન્ન થાય, દ્વેષ ઉત્પન્ન થાય, અને જાણે કેટલું બધું ઉત્પન્ન થાય. અને આ આપણી સાધના ગમે તેટલી કરો, જપ ગમે તેટલા કરીએ, ભજન કરીએ, અનુષ્ઠાન કરીએ, એ આપણને આગળ જવા દેતું નથી. એ એકડો હોય ને, એકડાની આગળ મીંડું કરો તો એની કોઈ કિંમત છે? કોઈ કિંમત નહીં. વન એની આગળ એક મીંડું કરો, કોઈ વેલ્યુ નથી. એની પાછળ કરો તો એની વેલ્યુ થઈ જાય. એમ અભિમાન નીકળ્યા વગર આપણે જેટલું પણ કરીએ છીએ ને એ બધું ક્યાં જાય છે? આગળ મીંડામાં જાય છે. તો એ અભિમાન નીકળે કેમ? તો એ ભગવાન શંકર આપણને આના અભિમાન નીકળવાના સાધુ, સંતો, સિદ્ધો, મહાત્માઓ ઘણા ઉપાય બતાવે છે. પણ હું તમને ગુરુ ગીતાના આધારે એક ઉપાય બતાવું, જે શંકર ભગવાન કહે છે. જો અજ્ઞાન મૂલ હરણમ, બહુ સરસ વાત છે. તમે શબ્દો પર ધ્યાન દેશો ને, જો અજ્ઞાન છે, અજ્ઞાન ક્યારેક એમ થાય કે આપણે અજ્ઞાન આપણે કાઢી નાખ્યું. ખબર છે, અમુક એવા રોગ હોય શરીરમાં, કોઈ ગાંઠ રહી જાય તો આ પહેલે એનું ઓપરેશન કરી નાખો ભલે, પણ એની ગાંઠ રહી જાય, એના મૂળિયા રહી જાય તો પાછું એ બહાર નીકળે. જ્યાં સુધી મૂળ ન નીકળે ત્યાં સુધી પાછું એ રોગ નીકળતો. એવી રીતે અજ્ઞાન જે છે એ પણ એક એવો રોગ છે કે પહેલે કદાચ આપણે એમ લાગે કે ચાલો હવે મારામાં થશે નહીં, આ અભિમાન નહીં આવે કે હું આવું નહીં કરું. પણ થોડાક 6-8 મહિના જાય ને પાછો એવો ને એવો થઈ જાય. પાછો જૈસે થે વૈસે બન જાતા. કારણ કે ઓલો મૂળ અંદર પડ્યો હોય ને તો પાછું એ બહાર નીકળે. એટલે આ શંકર ભગવાન એમ કહે છે કે અજ્ઞાન મૂલ હરણમ, અજ્ઞાનનું મૂળ જ ખતમ કરી નાખશે. એટલે આપણને શુદ્ધ કરી નાખશે. કોણ? જન્મ કર્મ નિવારણ.